સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને ઘણા સમયથી ટ્રીપ પ્લાન થઈ રહી હતી, ઓફિસ ટ્રીપ. સો વી આર ફાઇનલી ગોઈંગ ટુ ટ્રીપ એન્ડ થોડીક જ વારમાં અમે અલગ અલગ સ્પોટથી અમે લોકો પિકઅપ થવાના છીએ. અત્યારે હાલ તો મેં મારે ઓટો બોલાવી લીધી છે. સો લેટ્સ ટ્રાય કે અમે જોઈએ કઈ રીતે આપણે પહોંચવાનું છે, અને હું બધી તમને અપડેટ આપીશ એ તમે. સો હું મારા સ્પોટ પર પહોંચી ગયો છું અને થોડીક જ વારમાં બસ આવશે. સો લેટ્સ સી. પર તો હું પહોંચી ગયો છું અહીંયા. ઓકે, થોડીક જ વારમાં બસ આવશે એટલે પછી તમને આખી ટ્રીપનું તમને માહોલ બતાવીશ કઈ રીતનું છે. આ બે ભાઈબંધો આવી ગયા છે, હજુ બીજા બાકી છે. બીજી પબ્લિક હજુ આવવાની બાકી છે. આજે આ બીજા આવી ગયા 2 જણા. હા, આપણી મેઇન પબ્લિક આવી ગઈ છે, બરોબર. મેઇન પબ્લિક આવી ગઈ છે. આવી ગયો ભાઈ. આ સૌથી જો હવે બ્રિજ ચડવાનું કીધું નતું, ગોતા ચોકડીથી અંબિકા દાલવાડા ઊભું રહેવાનું હતું, બરોબર. અને બસ અહીંયા આવવાની હતી. હવે બસ નીચે ઊભી નહીં રહી અને એ લોકોએ બ્રિજ ચડાવી દીધું. અને અમારા ભાઈ આખું ચાલતું જવાનું, જ્યાં સુધી બ્રિજ ઉતરે છે ને ત્યાંથી છે અમારે ચાલતું જવાનું. જો આ બધી પબ્લિક હવે ચાલતી જશે. આટલી ભારી આ જો હે, જો કેટલી બધી બેગો. જો હા કર જો સ્ટ્રગલ કરે. આ જો સ્ટ્રગલ કરે એટલે તમે જો સ્ટ્રગલ ની આ મહેનત જે રંગ લાવશે ત્યાં એવા ચેક કરીએ અંદર પબ્લિક કેટલો ઉત્સાહ છે, બરોબર. 3:30 વાગ્યાનો તો આપણે આવી ગયા છીએ, બરોબર. જો હવે બસ આવી ગઈ અહીંયા. હવે જો પબ્લિક કેવી આવે, જો અહીંયા બસ ખતરનાક છે ભાઈ, બરોબર. પબ્લિક આ જો પબ્લિક અહીંયા ગેટ કઈ બેઠી જવા જો પબ્લિક હે. ચલો ભાઈ. પ્રોપર મેં પોતાની સીટો લઈ લીધી આપણે ભાઈ. આગળ દેવાનું મસ્ત પ્રોપર અને મજા કરવાની છે બસ. તમે આગળનું બ્લોગ જોયો, બહુ મજા આવશે. સો નાવ એન્ટરિંગ રાજસ્થાન. સો તમને વ્યૂ અહીંયાનો બતાવી દઉં એકવાર. જો હજુ અંદર એન્ટર જ થાય છે રાજસ્થાનની અંદર. ઓકે, અને તમે એકવાર જુઓ કઈ રીતે સખત વ્યૂ છે અહીંયાનો. હજુ તો મેઇન લોકેશન પર મેઇન લોકેશન હજુ નથી પહોંચ્યા અમે લોકો. અને આગળનું વ્યૂ તમને હું બતાવીશ. મેં જ્યાં રોકાવાના છે, ત્યાં સ્ટે છે ને ત્યાં જે જગ્યા અમે સ્ટે કરવાના છે એ જગ્યા હું તમને ત્યાં બતાવીશ. જ્યારે હું પહોંચીશ ને ત્યારે તમને હું બતાવીશ. ઓકે, સો હાલ અત્યારે નો વ્યૂ તમારે અહીંયા બતાવી દો એકવાર. સો સ્ટે ટ્યુન, મળીએ આપણે લોકેશન પર. સો જસ્ટ ઇમેજિન ગાઈસ કે કેટલો સખત વ્યૂ છે. અમે જ્યાં એક સેકન્ડ સ્ટોપ કર્યો અત્યારે હાલ. ખાલી તમને વ્યૂ બતાવો ને ખાલી તમે વ્યૂ જુઓ. ખાલી એક નંબર વ્યૂ છે ગાઈસ, ખતરનાક વ્યૂ છે. હજુ અમે રાજસ્થાનની અંદર એન્ટર જ છીએ અને સેકન્ડ સ્ટોપ છે. હજુ તો સેકન્ડ સ્ટોપ અત્યારે હાલ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને બસ આ સેકન્ડ સ્ટોપ પતી ગયો છે. થોડીક જ વારમાં અહીંયાથી નીકળવાના છે. એક થોડુંક નાનો બ્રેક લીધો છે તો ડેસ્ટિનેશન થોડુંક 12:30-1 વાગ્યા સુધી અમે લોકો ત્યાં પહોંચી જઈશું. અને હું તમને વ્યૂઝ ત્યાંનો બતાવતો છું. સો હવે અમે લોકો થોડો હાફ એન આવરનો બ્રેક લીધો છે લંચ માટે. તો અહીંયા જો એક જગ્યા અમે લોકો ઊભી રાખી છે. અમે રાજસ્થાનમાં તમે લોકો આવો ને તો અહીંયા કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ દાલ બાટી કરીને છે અહીંયા, બરાબર. તો લેટ્સ સી. તો અમે લોકો ઓર્ડર કરી દીધું છે પણ હવે જોઈએ કઈ રીતે ટેસ્ટ વાઇઝને કઈ રીતે જો ફ્રેન્ડ્સ અહીંયા છે. અંદર તમને એમ્બિયન્સ બતાવું છું. આવે છે તો તમને પર અહીંયાનો વ્યૂ એકવાર બતાવી દો અંદરનો. જે ગ્રીનરી તમે જો નેચરનું અહીંયા જો. રાજસ્થાન છે ભાઈ, ખતરનાક વ્યૂ છે અહીંયાના બધા જ. હજુ ખાલી લંચનો જ અમે લોકો અત્યારે બ્રેક લીધો છે, ઓર્ડર આપી દીધો છે. સો નાવ ફિનિશ ધ લંચ. અને લંચ બહુ જ મસ્ત છે. જે મેં તમને હોટલ બતાવી, જો તમે ક્યારે પણ રાજસ્થાન બોર્ડર ક્રોસ કરો અને ઉદયપુરથી આગળ આવો એટલે લાઈક કુંભલગઢથી થોડાક નજીકના અંતરે જ છે.
ઓકે, મેં તમને જે વિડીયોમાં બતાવ્યું જે હોટલ છે બહુ સારી એવી હોટલ છે અને જમવાનું બી બહુ સરસ છે. મસ્ટ ટ્રાય તમે અહીંયાનું કરો તો કાજુ મસાલા કરજો એ બહુ જ સરસ છે. તમને બહુ જ એટલે બહુ સારું એવું છે જમવાનું અહીંયા. અને બહુ લાઇટ જ ખાજુ કેમ કે અહીંયાથી રસ્તો બી છે, બહુ સારા રસ્તા છે અહીંયા નો ડાઉટ. બટ ટ્રાવેલિંગ હોય તો તમે એકદમ લાઇટ ખાઓ તો તમારે શું કોઈ પ્રોબ્લેમેટિક ના હોય. એટલે આવ કરીને બધા પાછા વળ્યા છે બધા જો એમ કન્ટિન્યુ કરીશું. હવે નેક્સ્ટ સ્ટોપ સીધો અમારો લાસ્ટ સ્ટોપ છે ત્યાં અમે લોકો રોકાવાના છે ત્યાં. સો મળીએ ત્યાં સીધા વ્યૂ ઉપર. ફાઇનલી વેટ ઇઝ ઓવર. વી આર નાઉ ઇન કુંપલ ગઢ પેલેસ રિસોર્ટ. સો ધીસ ઇઝ ધ પ્લેસ. તમને એકવાર પ્લેસ બતાવી દો. ધીસ ઇઝ અવર એન્ટ્રન્સ. સખત વ્યૂ છે અહીંયાનો. Look at the view. My God. એક નંબર વ્યૂ, એક નંબર વ્યૂ. સો અત્યારે હાલ થોડું પ્લાનિંગ ચાલી રહ્યું છે કઈ રીતનું છે અને કઈ રીતના કઈ કોના કઈ રૂમ છે. સો એ પ્લાનિંગ ચાલી રહ્યું છે. એક નંબર રૂમ હો ભાઈ. ખરેખર બાલ્કનીથી એકવાર વ્યૂ બતાવી દઉં સમજો. તો એકવાર તમને હું રૂમ ટૂર કરાવી દઉં. જો એકવાર બાલ્કની છે અહીંયા. આખું વ્યૂ છે અહીંયાથી. મસ્ત. એક નંબર બાલ્કની છે. સો ઘણું બધું એક્સપ્લોર કર્યું અહીંયા અને પૂલ પાર્ટી થઈ છે અહીંયા અને સરસ મજાની ખૂબ મજા કરી છે બધાએ. અને અત્યારે નાઇટનો વ્યૂ છે, નાઇટનો વ્યૂ પણ તમે લોકો નહીં માનો, અમદાવાદની અંદર જે ભયંકર વરસાદ ચાલુ થયો એના પછી અહીંયા રાજસ્થાનમાં જે સખત વરસાદ છે હું તમને ખાલી વ્યૂ બતાવું છું. ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા, ફૂલ વરસાદ. બંધ થવાનું નામ લેતું નથી, નીચે જવાનું જોઈએ. તો હજુ બધાને જમવાનું છે, બધાને જમવાનું બાકી છે અને ફૂલ વરસાદ ચાલુ છે. લેટ્સ સી કે કઈ રીતે મેનેજ થાય છે અને આપણે કઈ રીતે હવે પહોંચીશું નીચે અને ડિનર થાય છે. તો વ્યૂ તો અહીંયા તમે જોઈ જ શકો છો અને બધી જ પબ્લિક બહાર ત્યાં જોડાય. એક પબ્લિક અંદર નહીં હતી જેવું અંદર હશે, બધી પબ્લિક અહીંયા બહાર. હજુ ક્યાંનો કલાકથી વરસાદ તો ચાલુ જ છે, બંધ થવાનું નામ જ નથી લેતો. નેટ સિવાય કેટલા વાગે વરસાદ બંધ થાય છે અને અમે લોકો ફાઇનલી ડિનર કરવા માટે જઈએ. સો નાવ વરસાદ એકદમ બંધ થઈ ગયો છે અને ડિનર પણ એકદમ બધાનું સરસ થઈ ગયું છે. સો વિડીયોને એન્ડ કરીએ. સો આ વિડીયોને તમારે જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ ઓલ્સો. કીપ સપોર્ટિંગ. સ્ટે ટ્યુન્ડ. ગુડ નાઇટ.